Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. મિત્રો, ફરીવાર જીવતા ઈશ્વરનું પવિત્ર અને બુલંદ નામ લેવાને માટે આપણે તેમના ચરણોમાં આવી શક્યા છે, નમી શક્યા છે. તમે જુઓ કે આપણે સાજા ભલા તંદુરસ્ત છે, નહીં? પણ બધા પાસે આ તક નથી. તમે કદાચ આપણી આસપાસ નજર કરશો તો ઘણું બધું જે આપણી પાસે છે એ તેમની પાસે નહીં હોય. પ્રેઝ ધ લોર્ડ. હા, જેમ એમની પાસે જે આપણી પાસે નહીં હોય એવું બોલ્યા કરતા જે આપણને બધું પ્રભુએ આપ્યું છે એમાંનું ઘણું બધું તેમની પાસે નહીં હોય, પણ આપણી પાસે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુનો આભાર માનીએ. હું ઘણી વાર જુદી જુદી રીતે હોસ્પિટલોમાં સમય પસાર કર્યો છે, વિતાવ્યો છે. હા, ઘણી બધી વખત હું એક પેશન્ટ તરીકે હોસ્પિટલમાં રહ્યો છું. મને એ બરાબર સવાર યાદ હોય છે. એક એવો મોટો ખંડ જેમાં ઘણા બધા ખાટલા, સાથે તેમના દર્દીઓની સાથે તેમના સગાવાલ, એ દર્દીઓનું દુઃખ, તેમની કરાહટ, તેમની ભૂખ, તેમની તરસ, તેમની વેદના, તેમની નિરાશાઓ, તેમની માંદગી અને તેમના વાલાઓ જેઓ બહાર, ખંડની બહાર થોભવાની જગ્યામાં, વેટિંગ એરિયામાં બેઠેલા હોય, ચિંતાતુર હોય, ક્યાંક દવા લેવા જવાનું હોય, ક્યાંક ઓપરેશન માટે લઈ જવાનું હોય, ક્યાંક વધારે મુશ્કેલી આવી ગઈ હોય. ઈશ્વર કરે અને આવી મુશ્કેલીઓથી પ્રભુ તેમના લોકોને રોજ રોજ બચાવે. ક્યાંક આઈસીયુના રૂમમાં દર્દીને CPR અપાતું હોય, તો ક્યાંક જીવલેણ ઓપરેશનમાંથી એ માંદું શરીર શસ્ત્રક્રિયામાંથી પસાર થતું હોય. એક ગજબનું વાતાવરણ હોય છે વાલા મિત્ર. કેવા દુઃખોમાંથી, તકલીફમાંથી, મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. મારી બાજુમાં એક બેડ હતો. એક સરસ નાનો દીકરો હતો. તેના પિતા ખેતરમાં કામ કરતા હતા. કદાચ માં ન હતી. કોઈક આવીને એની સાથે ભાઈ કે બેન રહેતું હતું. એને પપ્પા આવે, કમાઈને આવે ત્યારે એની માટે કંઈક નાસ્તો કે કેટલા આવે તો ખુશ થાય. મારામાંથી હું મારા માટે જે નાસ્તો આવતો એમાંથી એને કંઈક આપતો, ખોરાક આપતો. અને જ્યારે મને મારા ઓપરેશનમાંથી સાજાપણું મળ્યું ત્યારે એક મોટી નોટ મેં એને આપી. એને કે તું ખાજે, રોજ ખાજે, નાસ્તો કરજે. ઘણા એવા છે કે હોસ્પિટલના મેનેજમેન્ટ રૂમોની આગળ દયાને માટે, રિક્વેસ્ટને માટે વિનંતીઓ કરી રહ્યા છે. પૈસા નથી. પેશન્ટને રજા લેવાનો સમય થઈ ગયો ત્યાં સુધી હજી સુધી તેમની પાસે નાણાંની વ્યવસ્થા થઈ નથી. તમે જુઓ કેવી કપરી પરિસ્થિતિ હોય છે. ક્યારેક હાઈવે પર થોપજો, જો તમે વાહન લઈને જતા હોય તો બધા લોકો વ્યસ્ત પોતાની દોડમાં છે.
પોતપોતાના આનંદમાં છે, મસ્તીમાં છે. રેસ્ટોરન્ટ તરફ જોશો તો બધા પોતપોતાની રીતે પોતાનામાં વ્યસ્ત છે. જાણે પ્રભુને માન્ય દિવસ કે પ્રભુના એ દિવસો આવી રહ્યા છે એનાથી અજાણ છે. પણ વાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ઉદ્ધારક તારનાર બહુ જલ્દીથી તમને ને મને લેવા માટે આવનાર છે. જેમ એક શરીરમાં સચોટ નિદાન થાય છે, રોગનું નિદાન થાય છે અને એક્ઝેક્ટ એની દવા થાય છે, એમ આપણા જીવનમાં પણ પવિત્ર શાસ્ત્ર દ્વારા ઘણી બધી આપણને સચોટ બાબતો, માહિતી અને બાબતો દર્શાવવામાં આવી છે, જેના દ્વારા આપણો વિશ્વાસ વધે. રોજે રોજ આપણે પ્રભુમાં મજબૂત બની શકીએ, તેમના આવવાની વધારે દ્રઢતાથી રાહ જોઈ શકીએ, વધારે આપણી જાતને તૈયાર કરી શકીએ. નહીં, બુક્સ સ્કૂલમાં બધાને ભણવાને માટે મળે છે અથવા ખરીદવામાં આવે છે. કોઈ બાળકો જ પ્રથમ નંબર આવે છે, દ્વિતીય આવે છે, પાસ થાય છે. ઘણા મસ્તી કરી ખાય છે. નહીં, એક સ્કૂલ તરફ જો જોઈએ તો બાળકોનું અલગ અલગ અભિગમન આપણને જોવા મળે છે. ઘણીવાર એ બાળકો જેવા છે. આપણું જીવન બસ જાણે પસાર કરવા માટે આપણે પસાર કરી રહ્યા છે. હવે 2 પીરિયડ પત્યા, હવે નાની રિસેસ, પછી 2 પીરિયડ, પછી મોટી રિસેસ, પછી 2 પીરિયડ, પછી છુટ્ટી. દિવસ પૂરો થઈ ગયો. આ દિવસો આપણી મુઠ્ઠીમાં જાણે રેત ફીસલી જતી હોય, નીકળી જતી હોય એમ પસાર થઈ રહ્યા છે. પ્રભુનું આવું તો તય છે જ, એને કોઈ તમે કે હું બદલી શકતા નથી. પણ શું એના માટે આજે પણ આપણે તૈયાર છે? કદાચ ઘણી વાર વારે ઘડીએ આપણને કોઈ બાબત કહે તો ઘણી વાર ગુસ્સો થઈ જાય, ગુસ્સો આવે. શું એકની એક વાત મમ્મી કહે છે, શું પપ્પા કહો છો, એકની એક વાત. પણ એ એકની એક વાતની ઘણી વાર જે ગંભીરતા હોય છે એ ઘણી છે. અને આ એકની એક વાતથી કદાચ જો આજે આપણને માથું લાગતું હોય તો જ્યારે ઈશ્વર આ બધી વાતો, જ્યારે આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક જ્યારે ન્યાયાસન પર હશે અને આ વાતો કહેશે, ત્યારે એ લોકોનું શું થશે કે જેમને આજની વાતો સાંભળવાથી કંટાળો આવતો હતો. આજની વાતો કહેનારના જીવનો તરફ તેમની દ્રષ્ટિ રહેતી હતી. આજની વાતો કહેનાર લોકોનો ન્યાય કરતા હતા. આજની વાતો કરનાર લોકોને આ કાર્યને રોકતા હતા. ખરેખર વાલા મિત્રો, આપણે તો પ્રભુના બાળકો છે, માફી સાથે ચાલવાનું છે. આપણે નુકસાન કરનારને પણ માફ કરવાના છે, આપણે નફરત કરનાર લોકોને પણ માફ કરવાના છે. એટલા માટે કે આપણને પણ માફી મળે. કેમ કે પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, જો તમે તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા આકાશોના બાપ તમારા પણ અપરાધ માફ નહીં કરે. સચેત થઈએ. આવો એક નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. તમે રોજ અમારા માટે પ્રભુ, અમારા જીવનો વધારે તમારામાં મજબૂત બને માટે, અમે વધારે તમારામાં પ્રભુ સ્ટ્રોંગ થયા માટે પ્રભુ, તમે દરરોજ અમારી સાથે અલગ અલગ રીતે બોલો છો. હા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ પ્રભુ કે આજે આ બધી સુવિધાઓ છે પ્રભુ. ઘણા બધા એવા આત્માઓ પ્રભુ જેમના જીવનો પૂરા થયા, તેમને આવી આ સુંદર તકો મળી ન હતી પ્રભુ, કે તેઓની પાસે આવું કાઉન્સેલિંગ ન હતું. પણ પ્રભુ આજે તમે તમારા નાનામાં નાના બાળકથી લઈને પ્રભુ દરેક ઉંમરના લોકો સુધી પ્રભુ વાત અને વ્યવહાર કરવાને માટે તમે અલગ અલગ સ્ત્રોત પૂરા પાડ્યા છે. અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. દરેક એ સ્ત્રોત પ્રભુ તમારા બાળકોના હૃદયની સાથે વાત કરે છે. જે સ્ત્રોત તમારા બાળકોને તમારી પાસે લાવે છે પ્રભુ, એ સર્વ સ્ત્રોતને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ એમાં રહેલી અંતરાઈઓ પ્રભુ તમે દૂર કરજો. તમે જ ઈશ્વર છો, તમે જ પ્રભુ છો, તમે દયાળુ પ્રભુ છો, તમે કૃપાળુ પ્રભુ છો. અને પ્રભુ ખરેખર મારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ સર્વ સ્ત્રોત આશીર્વાદિત થાય, રૂકાવતો તૂટે અને રોજે રોજ ઘણા બધા નાશમાં જતા આત્માનો બચાવ થાય પ્રભુ. ઘણા બધા એવા જીવનોને પ્રભુ શેતાની પંજામાંથી છોડાવી લેવામાં આવે પ્રભુ. હા પ્રભુ, અમે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રોકનાર, સતાવનાર, હેરાન કરનાર લોકો પ્રભુ એ જાણતા નથી કે તેઓ પોતે શું કરી રહ્યા છે પ્રભુ. તમે એમને માફ કરો પ્રભુ, અને થોડું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો કે પ્રભુ તેઓ પણ તમારા પ્રભુ કાર્યમાં જોડાય અને પ્રભુ આશીર્વાદિત થાય અને તેમના જીવનો નાશમાં ન જાય પણ તેમનો આત્મા બચી જાય પ્રભુ. પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ તમારાથી દૂર છે, એક જગતનું જીવન જીવી રહ્યા છે પ્રભુ, જેમાં સર્વ જગતની નાશવંત બાબતો છે પ્રભુ, ત્યાંથી તમે તેમને પાછા લાવો પ્રભુ. તેમને પસ્તાવિક હૃદય આપો. અને જેમ પ્રભુ અમે જખી ડાળીના જીવનમાં જોઈએ છે પસ્તાવિક હૃદય જીવનને તારણ પ્રભુ, એ પ્રમાણેની બાબતો તેઓના જીવનમાં બને, ફળ લાગે, બીજાઓને બચાવનાર બને, બીજાઓને સાક્ષી આપનાર બને, એવું તમે થવા દેજો પ્રભુ. હા પરમેશ્વર પિતા, અમારો પણ ઉપયોગ કરો, અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ. અમારા જે માધ્યમો છે એના દ્વારા તમે મહિમા પામો અને પ્રભુ ઘણા બધા જીવનો બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય પુષ્કળ જલ્દી આવે એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ અમે આ સમયે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. પ્રભુ જાત જાતના રોગો છે પ્રભુ. ક્યાંક એવા રોગો છે ખાણીપીણીના લીધે છે પ્રભુ, વાતાવરણના લીધે છે પ્રભુ પિતા, અથવા પ્રભુ ઉત્પાદનના લીધે છે પ્રભુ, અથવા પ્રભુ એ જે અત્યારનું કલ્ચર છે પ્રભુ તેમાં રહેવાના કારણે છે પ્રભુ, હવા ઉજાસના કારણે છે પ્રભુ પિતા, અથવા પ્રભુ જે કંઈ બાબતો તેમની આસપાસ છે તેના લીધે પ્રભુ તેમના શરીરોને પ્રભુ જાત જાતની બીમારીઓ થઈ છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા સગળા રોગો પ્રભુ જે જગતના ખોરાક દ્વારા છે, શાકભાજી દ્વારા છે, જમીન દ્વારા છે, હવા દ્વારા છે પ્રભુ, અથવા એવા શરીરોમાં કામ કરવા દ્વારા છે પ્રભુ. પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તમામ લોકો તમારામાં સાજા થાય પ્રભુ. હૃદય કામ કરે પ્રભુ, કિડની કામ કરે, લીવર કામ કરે, બંધ પડેલા અંગો કામ કરવાની શરૂઆત કરે, સુકાયેલી નસો કામ કરે પ્રભુ, લોહી પ્રભુ ફરતું થાય પરમેશ્વર, હૃદય કામ કરે અને પરમેશ્વર ફેફસા કામ કરે પ્રભુ, અને પ્રભુ આંતરડામાં અને પ્રભુ જઠરમાં અને નાના મોટા મગજમાં પ્રભુ પિતા જે કંઈ બગાડો હોય એ બગાડ દૂર થાય પ્રભુ. ચામડીના રોગો અને પ્રભુ ખંજવાળના રોગો અને પ્રભુ એવી તમામ બીમારીઓ પ્રભુ પિતા કે જેના કોઈ પ્રભુ ઈલાજ નથી, એમાંથી પણ તમારા બાળકોને આજે તમે સંપૂર્ણ સાજા કરો. પોતાનું બિચાનું ઉચકીને તેઓ પોતાના ઘરે જાય એવું થવા દેજો. જ્યાં કંઈ તમારા બાળકો છે ત્યાં જે કંઈ લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે પ્રભુ, કે પ્રભુ જમીનના, મિલકતના, મકાનના પ્રભુ પિતા, કે કોઈ લોભ લાલચના છે પ્રભુ, તો પ્રભુ એ લડાઈ ઝઘડા પણ પ્રભુ તમારા પવિત્ર નામમાં હંમેશાના માટે દૂર થાય, તમારી શાંતિ સ્થપાય
એવું તમે થવા દો છો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને, આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી તેમને તમે જોબ આપો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે તેમને લગ્નનો આશીર્વાદ આપો. જેમના લગ્ન થયેલા છે, બાળકધનના આશીર્વાદની અગત્યતા છે, તો તમે તેમને બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ પણ દોરી જાઓ ભણવા લખવાને માટે પ્રભુ. નોકરી, ધંધા, રોજગારને માટે કે કુટુંબ સાથે રહેવાના માટેના સર્વ તેમના રસ્તાઓને તમે ખુલ્લા કરજો. જુદીથી પરીક્ષા દેશ અને વિદેશમાં જેઓ આપે છે તમે તેમને પાસ કરજો. IELTSના બેન્ડ પણ આપજો પ્રભુ. અને સાથે પરમેશ્વર પિતા પ્રભુ, તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાત પણ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય એવી અમે તમને અરજ કરી છે. 2 મકાનો વેચાય પ્રભુ એવી તમને અરજ કરી છે પ્રભુ. વિધ્રો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે એ પણ પૂરી પાડજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે ગુમાવ્યું છે એ પ્રભુ 100 ગણું તમે અમને પાછું આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા પ્રભુ પિતા, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો અને પ્રભુ મારા સર્વનો સ્ત્રોત બનજો. અને પ્રભુ તમે અમારી સર્વ સેવકાઈની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો અને એક સુંદર નવી સાધમાં ફરીવાર તમારું ભજન ગાતી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.